આ છે પકો, ગપ્પુ અને ટીનો. અરે ઓ ગપ્પુ, પેલા 50,000 વિઝિટિંગ કાર્ડ નું શું થયું? ઓ શેઠ, એ તો મેં ક્યારના પૂરા કરી દીધા. એક વિદેશી કંપનીના માલિકને પસંદ આવ્યા તો મેં સેમ્પલ તરીકે આપી દીધા. ગપ્પા મારવાનું બંધ કર અને પેલા ટીનાને જગાડ. નમસ્તે શેઠ, મારી 1000 પત્રિકા બનાવવાની છે. લગ્નની કંકોત્રી શ્રી ગણેશ લખેલી. હે સિંગ ચણા વેચવા છે? અરે ભાઈ, આ તો પેન્ટિંગ ની દુકાન છે, લારી નથી. અલા ભાઈ, સિંગ ચણા નહીં, શ્રી ગણેશ લગ્નની પત્રિકા બનાવી છે યાર. માફ કરજો સાહેબ, આના કાનમાં થોડું વેલ્ડિંગ કરવાનું બાકી છે. તમારે કેવા કાર્ડ જોઈએ છે? કાર્ડ એકદમ શાનદાર હોવું જોઈએ, મોતી જેવા અક્ષર હોવા જોઈએ અને ઉપર સોનાનો વર્ક હોવો જોઈએ. સાહેબ, એટલું સોનું હોત તો સાહેબ ટાઈપિંગ ના કરતો હોત, ઘરની દુકાન હોત, સાદું ને સિમ્પલ બનાવત, એનાથી મારે પણ ટાઈપિંગ કરવામાં સરળતા રહે. પૈસા હું આપવાનું છું, તને શું કામ આળસ થાય છે? ટાઈપ કર ને. અરે સાહેબ, એકવાર અમે એવું કાર્ડ છાપ્યું હતું કે જેમાં મહેમાન ખોલે ને કાર્ડ, તેમાંથી લાઈવ ગરબા થાય. લાઈવ વેટર આઈસ્ક્રીમ લઈને બહાર આવે. હે કાર્ડ માંથી વેટર વાળો? એની વાત છોડો સાહેબ, પકા પેલું અંદરથી લેટેસ્ટ સેમ્પલ લાવ દો. અલ્યા આ શું છે? મારે લગ્ન કરવા છે, ખોવાઈ નથી જવું. અરે સાહેબ, ફોટો તમારો મૂકી દઈશું, નીચે લખી દઈશું કે સાવધાન રહેજો. એટલે આ લગ્ન નું કાર્ડ છે, વોન્ટેડ નું કાર્ડ નથી. જુઓ છે, મારે પત્રિકામાં એક લાઈન ખાસ લખવી છે, સ્નેહીજન ખાસ પધારજો હો. સાહેબ, બધા જોડી બદલાય એમ કીધું, જમજો ઓછું, મોંઘવારી બહુ છે સાહેબ, તમારે ફાયદો થશે. તારે ક્યાં જમાડવાના છે? જે લખ્યું એ ટાઈપ કર ને. અરે સાહેબ, એક આઈડિયા આપું, જેમાં તમારા કાર્ડમાં હે ને તમારું સ્કેનર નો ફોટો રાખી દો, જેનાથી ચાર્જ તમારા ખાતામાં જ આવે. હા, એ આઈડિયા મસ્ત છે. શેઠ, મશીનમાં ઇંક ખતમ થઈ ગઈ છે, તો ટમાટરનો સોસ નાખી દો. ટમાટાનો સોસ? એટલે મારા મહેમાનો કોઈ પત્રિકા ઉપર સમોસા નાખીને ખાશે? અરે મારે નથી છપાવું. અરે પાગલ છો બધા, મારે યાર પત્રિકા બનાવી છે, સમોસા નથી બનાવવા યાર. અરે ઉભારો શેઠ, ઉભારો. તમે કીધા હો તો લાલ ચટણી પણ પડી છે. અરે રે, એક ગ્રાહક આવ્યો તો એ પણ જાતો રહ્યો.